બધાને સીતારામ, કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો હમણાં છે ને 2-3 દિવસથી આ ગેપ આવે છે વિડીયામાં. તો આજે ટાઈમ જ નતો આખા દિવસમાં વિડીયો શૂટિંગ કરવાનો. પણ આજે સાંજે છે ને હવે એક આજે આપણે નવીનમાં બનાવવાનું છે ને તો પછી આપણે એનો વિડીયો શૂટિંગ કરી લઈએ. તો આપણે આ રેસીપી છે ને આપણે આપણા સબસ્ક્રાઈબર છે. ને આપણા જામનગરથી જોવે છે રંજુબેન. એમને આ રેસીપી એને ટ્રાય કરી હતી. તો એ ફોનમાં કહેતા હતા કે તમે ટ્રાય કરજો કે બહુ મસ્ત બને છે. તો અમે આજ છે ને બનાવવા બેસી ગયા તો અચાનક છે ને પ્રોગ્રામ બની ગયો. કઈ પ્રોગ્રામ હતો નઈ પણ પ્રોગ્રામ બની ગયો. પ્રિયલના પપ્પાને કીધું કે તમે લેતા આવજો જે થોડુંક લેવાનું હતું એ લઈ આવ્યા છે બ્રેડ. તો આજ બનાવવાનું છે બ્રેડનો નવો નાસ્તો. તેનું છે ને સુધારવાનું કામ બધું અહીંયા ચાલુ કરી દીધું. કેવી રીતે બને છે શું બને છે એ બધી જોવામાં તૈયારી કરે છે હમણાં. એ તમને બતાવી દે પછી એમ થયું કે હાલો તો આપણે વિડીયો ઉતાર લઈએ. અમે કંઈક નવીન બનાવીએ અને તમને ન બતાવીએ એવું તો કોઈથી બને જ નહીં. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને. અટાણે સાંજના 9 વાગી ગયા. છે ને 8 વાગે તો આજ નવરો થયો હતો. તો ને પાછો હોય ને દક્ષાનો ફોન આવ્યો કે એક બ્રેડનું પેકેટ લેતા આવજો. તો એ બ્રેડનું પેકેટ તો યાદ રહી ગયું હતું. પણ હું કહું વહેલું જવાય તો થાય. તો આજ જ બરોબર કંઈક મંગાવે ને તેથી જ મોડું થાય. તે મને બ્રેડનું પેકેટ મંગાવ્યું ને તો અંદાજ તો આવી ગયો હતો કે આજ કંઈક નવીન બનવાનું હોય છે. પણ તો અહીંયાથી હું નવરો થયો ને તો 8 વાગી ગયા હતા. પછી ઘરે પહોંચ્યો ને તો 8:30 વાગી ગયા. ને અહીં આવીને જો ખબર પડી કે આપણે રજુબેન છે ને અહીંયા જે વસ્તુ બનાવી હતી ને એ આપણે કીધું હતું કે એની આજ બધી તૈયારી હાલવા કરવાની હતી. તો એ જો બે કરે ને હું તો આવું ને કાયમ સાંજે પ્રિયલને રમાડતો હોય. પ્રિયલ આવે ને હું આવું ને એટલે તરત દોડી આવે સામે. પપ્પા મારા હાટુ શું લઈ આવ્યા એમ કરીને. હું કે આજ રિક્ષા ગઈ હતી તો એ બાઈને નીકળી કેમ નહીં. તો અંદર આવીને મેં જોયું ને તો એ તો સૂઈ ગઈ હતી. બપોરે હોતી નથી ને એટલે આજ બપોરે છે ને હું આવ્યો ને ત્યારે થોડોક વધારે ખોટી ગયો હતો. તે મારી પાસે રમતી હતી. એ સૂતી નહીં આજ ટૂંકમાં બપોરે એટલે આજ વહેલી સૂઈ ગઈ. તે અટાણે હવે પછી પ્રિયલ હારે રમતું કંઈ કરવાનો મેળ નહીં આવે. રાતે કદાચ ઉઠીએ પાછી વહેલી. ઉઠાડશું આ નવી રેસીપી બનાવીએ ને ચાખે ને એવું ન હાલે. ઉઠાડવું ઉઠશે તો હા આ સી એક જાતનું ફરસાણ એટલે કદાચ ચાખે ને ભાવે તો થાય. ઉઠાડવું પણ તો ઉઠીને કઈ ફંદા ન કરે તો થાય ને આમ તો હું છે એટલે નહીં બોલે કઈ. કઈ ની હોઈ ગઈ હતી થોડીક વાર ઉઠાડ લઈએ તો બની જાય ને આપણે પછી પછી ઉઠાડીએ. ઉઠાડીએ. સુધારી લઈને બધું જ હવે તો હવે માં આગળ પછી બતાવે બધું. બનાવવા વાળા માં છે જો અહીંયા તૈયારી કરી લીધી અહીંયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને મને ગરમી તો સડી ગઈ છે રસોડામાં આવી હતી. તો હું અટાણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ કારણ કે સાંજે વિડીયો બનાવવાનો આજે વારો આવ્યો છે. મેં વીરમાયરે બ્રેડ મગાવી હતી. હવે આપણે છે ને સીતારામ જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા બધા એને હમણાં 2 દિવસના વિડીયો કોલ હતો ને એટલે આ 2-3 દિન ભેગા 2-3 વાર કરી દઉં કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને ને એ પણ જાજા ને જાજા. તો આજ છે ને વીરમ આવ્યો ને તમે એક નાસ્તો બનાવી લીધો છે. ઈતા તમને રેસીપી મૂકી જ દીધી છે. ઈ છે જો પૌવા ખમણ. તો જેને પૌવા ખમણ ખાવું હોય ઈ ખાય. અને આપણે બ્રેડનો નાસ્તો નવો બનાવવાનો છે. હમણાં બનાવવું એટલે તમે જોઈ લેજો ને તમે ટ્રાય કરજો ભાવે તો. અમે પાછા બનાવીશું જો ભાવશે તો બરોબર. પણ રંજનબેને બનાવ્યા હતા ને એને મને કીધું કે માસી તમે બનાવજો તમારા હાથે તો બહુ અસલ થાય. એને બનાવ્યા હતા તો એમ કહેતા હતા કે મેં માને યાદ કરીને બનાવ્યા હતા એટલે અસલ બન્યા હતા. એટલે એ કીધું એને એમ તો આપણે બનાવીએ ભલે. તમારી યારે શેર કરીએ ને બાકી હમણાં વિડીયોમાં છે ને આ 1 તારીખ પછી જાજા ગેપ પડ્યા છે. એ ગેપ શું કરવા પડે છે ને એ બધું હવે જરૂરી કામ મારે હતું એમ હું વિડીયોમાં કહેતો હતો ને એ બધું છે ને એ હવે આવતીકાલના વિડીયોમાં તમને બધું જણાવ્યું કે શું કામ ગેપ પડે શું જરૂરી એવું કામ છે અમારે. બાકી અત્યારે તો જો આ નાસ્તો બને ને એની મોજ કરી લઈએ. તો આપણે છે ને આ બ્રેડનો નવો નાસ્તાની પહેલી વાર ટ્રાય કરીએ છે એટલે તમને બતાવીએ. પહેલાં તો આપણે જે આ બ્રેડ લઈ લીધી આ મોટી બ્રેડ છે
ને આમાં મેથી છે, આમાં ટમેટું છે, સુધારેલું ઝીણું ઝીણું, આમાં મરચું છે, આમાં ડુંગળી, આમાં ધાણા ભાજી, આમાં લીંબુનો રસ, આમાં ગરમ મસાલો. હવે આપણે આ મીઠું ને હળદર ને એ બધું નાખવું એ બતાવો. તો પેલા તો આપણે આમાં ચણાનો લોટ લીધો છે, એટલી મેથી, એમાં થોડાક ટમેટા, ડુંગળી નાખી દઈએ, ડુંગળીનો ટેસ્ટ થતા ગમે. પછી આ મરચા, આ તમને બતાવતા ભૂલી ગઈ, પણ આદુ લસણની પેસ્ટ છે એ આપણે આમાં નાખી દઈએ. ધાણા ભાજી, આ લીંબુનો રસ, આ મીઠું સૌને પેલા તો, અડધી ચમચી જેટલી હળદર, એક જરાક હિંગઈ નાખવી છે, ને બીજું આમાં છે ને આપણે વધારે લાલ કરવા હોય ને તો કશ્મીરી મરચો ન ખાય, પણ હું તો એનો ઓછો જ ઉપયોગ કરું તે આપણે આ લાલ મરચો નાખી દઈએ. આ ગરમ મસાલો અડધી ચમચી જેટલું. હવે આને મિક્સ કરી નાખીએ. હવે થોડું થોડું પાણી નાખીને આનું બેટર બનાવી નાખીએ, જાડું બનાવવાનું. આપણું બેટર તૈયાર થઈ ગયા. હવે આપણે છે ને લોટી મૂકી દીધી છે, ગેસ પેટાવી દીધો. હવે આમાં થોડુંક તેલ નાખતા, આને બે બાજુ આમ પલટાવતા રહેવાનું જ્યાં સુધી પાકે નહીં ને ત્યાં સુધી. તો જો આપણે આજે બ્રેડનો નવો નાસ્તો બનાવ્યો ને એ બની ગયો છે મસ્તીનો. એમાં સુગંધ બહુ મસ્ત આવે છે. અમે ટ્રાય કરીએ તો આપણે સબસ્ક્રાઈબર નહીં પણ આપણે રંજુબેન કરના જ છે, તો એને મોકલો તો કે આવું બનાવજો. તો આપણે જો બનાવ્યું બહુ મસ્ત બનાવ્યો નથી. આમાં તમને 3 જ દેખાય એટલે એમ નહીં કેતા કે 3 ખેતી કેને થાય. જે જીતની છે ને એ તો અહીંયા ચાલુ કરી દીધું જમવાનું. એ કે આપણે કોઈ વાત નથી જોઈ, ગરમા ગરમ ખાઈ લઈએ. ને 4 એવા હાટું બનાવી કે આજે આપણે ખાલી ટ્રાય કરવા માટે બનાવ્યું. પછી ભાવશે તો પાછી ખેરે આખી બ્રેડ નું બનાવશું. આપણે તો સ્પાઈસી ખાવા વાળા એટલે આપણે તો ફૂલ મોજ પડી જાય. આપણે છે ને અત્યારે તો ગોળવાળી ચટણી બનાવી, તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો. આપણે ભજીયા બનાવતા હોય ને ને આરે જો આપણે પૌવા ખમણ એ બનાવ્યું. પાછું આ નાસ્તો ભેગો છે. એ છે ને બપોરના શાક રોટલા પડ્યા છે ને આપણી છાશ છે ઘરની. આ પૌવા ખમણનો રેસીપી તો આપણે મૂકી દીધી છે, કોઈ નવા હોય તો જોયું તો જોઈ લેજો. આ બહુ મસ્ત આપણા ચેનલ ઉપર છે આની આખી રેસીપી બતાવેલી છે. પૌવા તમે ઢોકળા ને બહુ ખાધા છે, ખાટા ઢોકળા ને, પણ આ હે ને પૌવામાંથી બને દહીં વાળું પૌવા બહુ મસ્ત બને. એ બહુ મસ્ત ટેસ્ટી. આ તો અમારે ચાલુ જ બનવાનું. એટલે આનો વિડીયો તમને આપણા ચેનલ ઉપર મળી જશે, જોઈ લેજો. કોઈ નો જે હોય તો અત્યારે હવે આ એકની સાથે બીજું આઈટમ ફ્રી, 2 આઈટમની મોજ માણી છે.
તો આ નવો બનાવ્યો, આની સુગંધ મસ્તી ની આવે. તો હવે છે ને ચાલુ કરી દે. હવે પ્રિયલ તો ફૂટી એને ઉઠાડે નથી. એને ઠંડુ થાય ને પેલા ગરમા ગરમ ખાઈ લઈએ. અત્યારે ખાઈ લે. તો હાલો બધા વ્યારા કરવા. બ્રેડનો નવો નાસ્તો કર્યો ટિફિનમાં ખાવા, ચટણી આરે ને છાશ આરે. તો જો હવે બધા વ્યારા કરવા બેસી જઈએ. તો આજનો વિડીયો હવે આપણે એન્ડ કરી દઈએ. તારે કઈ બોલવાનું છે? ના, હવે મમ્મી કામ બોલે, મમ્મીએ બનાવી લીધો. વાત જોઈ કે જલ્દી એ બનાવી લીધો તો થાકી ગઈ ને, હવે હું બેસી ગઈ અહીં. વાત જોવે કે ઠંડુ થઈ જાય ને પેલા વિડીયો પૂરો થઈ જાય તો જલ્દી ખાઈ વિડીયો લે. પૂરો થાય ને તો મેં કીધું કે હવે જલ્દી ટેસ્ટ કરીએ, બાકી તો પછી ઠરી જાય તો નહીં મેળ આવે ખાવા. આપણે વિડીયો શૂટ કરતા ને એને એમ જ હોય. જ્યાં હું બધું તૈયાર કરું તો બેસી ગઈ છે. વાટકા ચમચી ચટણી બધું લઈ જતો ફટાફટ હવે બધા વ્યારા કરી લઈએ. તો હાલો આજનો વિડીયો હવે આપણે અહીં એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.